સીતારામ ને રામ રામ, જય માતાજી મહાદેવ હર દૈરાને. તો આજ આપણે શાંતિબેનને ઘેર આવ્યા પહેલી વાત ને શાંતિબેનને આજ મને એમ થયું કે થોડોક વ્લોગ બિનભાઈ બે બનાવીએ. તો કઈ બાબતનો હે તો વિડીયો તમે જોવો ને જાણો કે કઈ બાબતનો વ્લોગ હે. તો સીતારામ બેન. સીતારામ, જય માતાજી બધાની કી હે, બધા મજામાં જ હે. તો આજ ભાઈ થોડું કીધું કે આપણે આ વિશે જાણવું. અમે વિડીયો તો જો તમે બધા જોવો હોય કે જાજો ટાઈમ થી ભેગા બનાવીએ, પણ આજે એક અલગ ખ્યાલ ભાઈના મનમાં આવ્યો. આજ વિચાર એવો થયો ને તો બેન ને આગળ બેઠા બેઠા બેનભાઈ વાત કરતા હતા તે થયું કે હાલો આજે વિડીયો એક બનાવીએ ને આમાં આખો ખબર અલગ જ પડે છે. કે આજે યુટ્યુબ ને આપણી જર્ની એના વિશે બેન તમારા પાસેથી મારે પહેલા જાણવું, બરોબર? પણ કે માણસો વાતો કરે કે યુટ્યુબ બનાવે, વિડીયા બનાવે, પણ આમાં કઈ રીતના કેટલી મહેનત કરવી પડે, કેટલો આના વાહે ભોગ દેવો પડે. તો એવું તમે હે ને તમારી જી જર્ની જ્યાંથી તમને યુટ્યુબ નો પેલો વિચાર ક્યાંથી આવ્યો, કઈ રીતના આવ્યો? એમાં જો આપણે માંડેન વાત ભાઈ કરીએ ને તો એમાં એવું છે કે પેલા મને આ યુટ્યુબ બાબતનું કોઈ જાણકારી નહોતી, કંઈ ઓલું નહોતું. પણ આજથી 5 વર્ષ મોર મારો ભાઈ ઓફ થયો, એ તો તોણી ખબર છે ભરતભાઈ. એટલે મારામાં થોડાક વિડીયો આવતા ને એના ફોટા આવતા. એટલે મારા ફોનમાં ફોન બગડ્યો ને એટલે મારા ફોટા ને વિડીયો વ્યાગા. બરોબર. અને મણી દઈ લઈને માટે એનો ફોટો કે વિડીયો ન જોતી ને ત્યાં સુધી ભાઈ મણી નિરાશ ન થતી ને સંતોષ ન થતો. એને કે એનો એક ખાદ સાંભળીએ ત્યાં સુધી થાય. એટલે મેં પછી મનમાં થયું કે આપણે કઈ યુટ્યુબમાં ચાલુ કરીએ ને તો આપણી એક આણી મેમરી થાય અને આપણે કદાચ 5 વારી 10 વારી આપણે જોવા થાય. બરોબર. એટલે મેં પછી કરે અને નિરાયતી મેં થોડી ટ્રાય કરી. પણ મેં ટ્રાયમાં એવું થયું કે ભાઈ પેલા મારે હે ને શાંતિ કારાવદ્રા ફેમિલી શાંતિ કારાવદ્રા ફેમિલી હતી, પણ એમાં મેં 4 વર્ષ સ્ટ્રગલ કરી. બરોબર. પણ ભેગું આપણું ન થયું એટલે એ ચેનલ આપણે મૂકી દીધું. અને પછી મેં પાછું વિચાર કર્યો કે આપણે આ એકમાં નો આપણે સક્સેસફુલ ત્યાં પણ આપણે બીજું ઉતારવું. એટલે અમે પછી ઈ મૂકે અને મેં પાછો SK લોગ ચાલુ કર્યું. એટલે મેન જે મુદ્દો છે ને એ કારણ એક જ વસ્તુ છે કે કદાચ આજની 10 વર્ષ પછી હું જીવતી હે કે નહીં હોય, પણ મારી પરજાની પરજાઈ ખાલી સર્ચ મારીએ ને SK વ્લોગ યાદ કરીએ એમ દેખાય ને મેમરી યાદ આવી છે. આ કારણેથી મેં યુટ્યુબ નું બીજો એક નાનો એવો પ્રશ્ન બોલ ભાઈ કે આ SK વ્લોગ એટલે તમે તમારું નામ રાખ્યું છે કે બીજું કઈ છે? SK વ્લોગ એટલે શાંતિબેન કારાવદ્રા એસ તમારો કે ઈ કઈ છે કે ના? ઈમાં જો ભાઈ કઈ ભરતું ને ઈ પણ મી જાજો ટાઈમ વિચાર કર્યો. પેલા મી રાખ્યું તું શાંતિ કારાવદ્રા ફેમિલી, તો ઈ મોટું થતું તો મને લખવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. બરોબર. એટલે મી પછી કામ વિચાર કર્યો, મી કો આણા હાટાનું આપણે ટૂંકમાં કરીએ તો મી જાજો ટાઈમ વિચાર કર્યો તો મને એક મગજમાં આવ્યું કે SK લોગ હે મારો. બરોબર. તો મી કીધું કે નેત મારું નામ રાખવું આજ ફેરે કે નેત બીજું કઈ રાખવું. S એટલે અમારી કુળદેવી સામુંડમાં. બરોબર. એટલે સામુંડનો S. આ વાતની આજે કોઈની ખબર નથી. બરોબર. એવું જેદુ કોઈ માણસ મારે પાસે આવે ને ઇન્ટરવ્યુમાં પૂછીએ ને તેદુ આ વાતનો ખુલાસો થાય. S એટલે સામુંડા, કે એટલી કૃપા મારે માથે. બરોબર. ચામુંડા માની કૃપા, સામુંડા માની કૃપા. અને SK લોગ એટલે કે અમારું ફેમિલી નું બધી જર્ની. SK લોગ એનો મતલબ આ હે, પણ કોઈ એટલે જે આજ સુધીમાં આ પ્રશ્ન કર્યો ને અને મી આજ સુધી આ પ્રશ્નનો કોઈની જવાબ આપ્યો નથી. બરોબર. કારણ કે મારું નામ ને વસ્તુ એ છે બેન કે તમારું જો છે ને એટલે કે કારણ કે મેચિંગ બે વસ્તુ થાય. SK એટલે તમારું જેમ કે સરનામ કારાવદ્રા એટલે કે એનો આવ્યો S એટલે કે શાંતિબેન નો S. બરોબર. એટલે આ વસ્તુ એ તો કે તમારા નામ ઉપરથી રાખ્યું કે કઈ રીતના રાખ્યું? માતાજી ઉપરથી ચાલુ કર્યું તો આપડી હે ને કે માતાજી ઉપર S એટલે સામુંડા. બેન મને એ ખબર છે કે જે તમારી જૂની આઈડી હતી પેલા YouTube ની, એમાં તમે 1K કે 1000 તમારે સબસ્ક્રાઇબર થઈ ગયા. એમાં મારે ખણકર 1500 હતા. ને એમાં શું પ્રોબ્લેમ આવ્યો તો? એમાં એવું થયું કે મારે 1500 સબસ્ક્રાઇબર થયા. એમાં મેં સ્ટ્રગલ બહુ કરી હતી, પણ મોનેટાઇઝર ન થયું. ટૂંકમાં મારું મોનેટાઇઝર ન થયું. મેં 6 મહિના વાટ જોઈ. બધાએ કોઈ કીધું કે 8 દીમાં આવે જયાણી પીન, કોઈ કે 15 દીમાં આવે, કોઈ કે મહિના દીમાં આવે, કોઈ કે 6 મહિના આવે. એટલે મેં 6 મહિના સુધી વાટી જોઈને 6 મહિના સુધી રેગ્યુલર વિડીયો મૂક્યા. પછી 6 મહિના પછી મારા નો આવ્યું પિન. એટલે 6 મહિના પછી પિન ન આવીને એટલે મેં કહ્યું આપણે આ ચેનલ કરીએ બંધ. અને બીજું ચેનલ ખોલવામાં થોડોક સપોર્ટ મારી બેનને દીકરાનો છે. મને કે એમાંથી આપણે આમાં ભેગું નહીં થાય, તમે બીજું ચેનલ ખોલો. નવું ચેનલ હાલમાં ચાલુ હોય એનો સપોર્ટ આપી. તો એનું નામ છે લખન ચાવડા. હા, એને મને પૂરેપૂરો સપોર્ટ, તારો ખાસ ભાઈબંધ, પૂરેપૂરો એનો મને સપોર્ટ છે અને સપોર્ટ કરે હજીવો નીવો. અમે તાર કારી રહેતી હોય જે કાને કે દીકરા કરવાનું હે તો કે હાલો માસી ને કે ઈ કામ કરે કામી જાય નોકરી કરે બધું કરે પોતાનો જેમ કે તમારા હાટું થઈને પોતાના કામનો થોડોક સમય તમારા માટે કાઢે છે. એવરી ડે ગમે તાર હું ખાલી એટલું
કહે ને કે લખન મારે આ થંબનેલ બનાવવાનું છે તો કહે કે માસી મોકલી દો ફોટા, હું કાકા જ વિડીયો એડિટ કરવાનો મારો પાસે ટાઈમ ને, તો એ કહે કે મોકલી દો, હું કરે દા. બરોબર. એટલે ખુદી કરે નહીં, મને મોકલે હે. ને હવે બેન એ કે તમે જે જૂની આઈડી તમારી બંધ થઈ, પછી નવી આઈડી માં થોડો ગેપ આવે ગયો, જાજો ગેપ આવ્યો હતો, બહુ જાજો આવ્યો હતો. એનું કારણ કે કઈ એવી અડચણ આવે ગઈ હતી, કઈ થોડુંક ઇશ્યુ હે કે એમાં એવું હોય કે અમારે પેલો જે એવું તો એ બંધ કર્યો, પછી થોડુંક માણસ નો બોલવાનું બોલે કે ભાઈ માણસ વાતું કરવાનું. મારું કહેવાનું એ જ છે કે અત્યારે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એવું હાલે છે, તો સોશિયલ મીડિયામાં ગમે થતું હોય તો માણસો કઈક ને કઈક પાછું પાડવાનું કરે. બરોબર. તો એ તમારે એ સમયગાળાનો જે ગેપ વેચમાં ગો, અમારે એમાં એવું થયું ભાઈ કે અમારે અમે વિડીયા ઉતારતા તો એમાં લાખો ઇન્ડિયા ગો, તો ઘણા લોકો એ કીધું કે ભાઈ આ વસ્તુ ન કરાય તારી બા વિડીયા ઉતારીને આન તેન, તો લાખે વાસવા મને કીધું કે આ નેત કરવું ખરાબ. મેં કીધું મારો શોખ છે, મને કરવા દેતા કે નેત કરવું, એટલે મેં એને હિસાબે બંધ કરી દીધું. બરોબર. એટલે આમાંય ઘણા માણસ પાછો પાડવાની કોશિશ કરી હતી, પણ મારી માની દયા થઈ ને ભાઈ, એટલે મેં પછી પાછો ચાલુ કર્યો ને તો એમાં મને સપોર્ટ હારામાં હારો મળ્યો. એમાંય પાછું એવું થયું, એ જે સાંભળ છે વાત મુદ્દાની, કે મેં ચેનલ ચાલુ કર્યું ને ખાલી મેં 1.5 મહિનો મેં વિડીયો ઉતાર્યા ને તો પાછી મારે પ્રોબ્લેમ થયો, એટલે પાછો મેં 4 મહિના ઓછામાં ઓછા 3 કે 4 મહિના મારા વિડીયો પાછા બંધ રહ્યા હતા. બહુ જાજાની કોમેન્ટ આવી દીધી કે અમે સપોર્ટ કરીએ અને તમે કઈ વિડીયો નેત ઉતારતા, પણ એ બધાયને તો કહેવાનું બે કે આ વસ્તુ છે પ્રોબ્લેમ. હા, એટલે પછી એ વસ્તુનો એ થયો, એટલે પછી મેં પાછું બંધ કર્યું. પાછું માતાજીને દયા થઈ, એટલે પછી લાગે કીધું તારે ઉતારવું હોય તો ઉતાર, એટલે મેં પાછો લોક ચાલુ કર્યો. અને માતાજીની દયાથી જો ટોટલ હિસાબ કરે ને તો 4 મહિનામાં મારે મોનેટાઈઝર થઈ ગયા ચેનલ, અને અટાણે મારે 1800 ને 2000 ની આસપાસ અત્યારે તમારા સબસ્ક્રાઇબર છે. હારામાં હારું થઈ ગયું, અને મારે ડોલર બનવાય ચાલુ થઈ ગયા, અને જેટલાની પૂછાયનો બધાયનો સપોર્ટ હારામાં હારો હોય ને. કોમેન્ટ ભાઈ બહુ હારામાં હાર્યો આવે કે ભાઈ અમે ઇંગ્લેન્ડ થી જોઈએ, ઇઝરાયલ થી જોઈએ, બહુ હારામાં હાર્યું. કોમેન્ટ વસ્તુ તો એવી જ છે બેન કે કોઈ સારું કહેતું હોય, કોઈ ખરાબ એ આપણી જે ખરાબ કહેતો ને એને ઇગ્નોર કરવાનું, કારણ કે માણસની દ્રષ્ટિ એ પ્રમાણે હોય છે. તો માણસ 5 આંગળા, જેમ આપણે કહીએ ને કે હથેળીના 5 આંગળા હરખા નથી ને, એ રીતના માણસ હરખા નથી. વાત કરે કે આજે આપણી બે બેન ભાઈ બેઠા ને, એ માણસ દેખે ને રાજી ને 100% ની વાત છે. આ વસ્તુ છે. आज अमीने अकड़ी है, रेखा है, निराली है, राहुल है, अटाणे આપણે બધા ફેમિલી બેઠા ને તો આજે કહે કે ભાઈ આતા અટામણા સેડ્યા મારી માની જ દયા છે આ અમારે લોહીનો સંબંધ ને પણ એક બિનભાઈનો સંબંધ છે જિંદગી આખી અમારો નિભાવીએ એ નિભાવવા વાળી મારી માં બેઠી અમીને ઉપર વારો છે આપણે તો ખાલી કહીએ કે નિમિત્ત માત્ર છે બીજું કંઈ નથી આપણે એટલે આ વસ્તુ છે કે આજ નિભાવવા વાળી છે ને મારી માં છે ને મારી માને પગલે પગલે મારે બધું સારું થયું ને મારે પાસેથી મણી એક લીધો પણ મણી એકવી દીધા ને બધા ભરત ને તોયલી છે મણી કોઈ દી કોઈ ઈ નેત ભરત ની ખંભે આવવા દીધી ભાઈ અને બધા મારે ખંભે ખંભો મિલાવે ને બધા અમુક માણસ એના જે ખુદ હું કા ભાઈ કે મારા વિડિયા જોવા ઇગ્નોર કરે કે નેત મારા વિડિયામાં આવવા માંગતા બરોબર પણ ઈ સપોર્ટ કરવા ઈ એલા કરવા વાળા માણસ છે પણ અટાણે તો કોઈ માણસ આગળ વધતો ના ઈ કે મારું લેતા તું સીન મારા ભેગું આવતા 100% ને એમાં બેન મેં તો સાંભળ્યું ને હું તમારી કોમેન્ટ વાંચતો હોય હું પણ તમારા વિડીયોમાં કોમેન્ટ કરતો હોય જોતો હોય બરોબર તો બહારથી તમને આઉટ ઓફ ઇન્ડિયા આઉટ ઓફ ઇન્ડિયા થી તમને એવડો મોટો સપોર્ટ છે બહુ જાજો અને બીજા નંબરમાં તો એક વાત કરે કે જો નીતા ઇન્ડિયા ગઈ ને તો બધાય લક્ષક ને વિડિયો જોયા કે નીતાનું બધાય મને એ રહ્યું તું કે તમે ભાઈ રાજકોટમાં તમારું ઘરનું ઘર છે કે ઈ તમારા માઈતર હે કે કોણ હે તમે આના પગલા કરાવ્યા ઈ તો કોઈ નેતી બાવાજી હે અને ખાલી મારી ઓનલી બેનપણી જ છે બેનપણીની પણ બીન જ કહેવાય મારી બીન છે તો એની ખાલી નીતાનો પહેલો જણા પગલા કરાવ્યા અને એની ખવડાવ્યું પીવડાવ્યું પછી ઘેર ગઈ અને જી હું તો બધાયને ના પાડા કે મારે માટે કોઈ ગિફ્ટ ન લેજો મારે ગિફ્ટ કોઈ નહીં મારા ભગવાનની દુનિયાનું દીધું ખાલી તમારે બસ એક વિડિયો જોઈને લાઈક કરો ને મારા માટે કાફી છે સપોર્ટ કરો બીજું કંઈ નથી બસ સપોર્ટની જરૂર છે તો ગિફ્ટ એટલું નીતારી મોકલાવ્યું માણસ કે મેં દેખાડ્યું તો ખરી આ તમારા વિડિયોમાં છે બહુ નીતા ઇન્ડિયા થી પાછી આવી તાર બધું સામાન આવ્યો એ તમે પાછો વિડિયો ક્લિપ બનાવી છે તો આવી તમારી જર્ની એટલે ભાઈ ટગલ કરવામાં એક હું ઈ કા કે જો YouTube નું ચેનલ તારું છે હા પેલા ની હાલે મારું નતું પેલા બહુ નબળું પડીએ તો આપણે થોડીક હિંમત હારે જાય હું ખુદ હારે ગઈ હતી કે મારા સબસ્ક્રાઇબર વધતા ને મને બધા કહેતા કે તારા સબસ્ક્રાઇબર વધતા ને તું કામ રોગરો ગણવા મહેનત કરો પણ મેં એક જ મારા મનમાં રાખ્યું હતું કે ના મારે આગળ વધવું મારે જી થાય એ કરવું તો અટાણે માતાજીને દયાથી ઓલી થઈ હું તો તું એટલું જ કે ભાઈ તું હિંમત નો હારજે ગમે તારે બેનનો સપોર્ટ છે તું તારે વિડીયો મૂક્યા રાખજે એક દિને સમય આપણી જો પગથિયું સડવાનું રહ્યું ને તો મંજિલ તક પૂગ્યો
ના એ તો છે જ ને કે જેમ તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ જો તમે મન મક્કમ કરીને હાલશો ને તો જ આમાં થાય. બાકી હું જેમ કે પાછળ પાડવાના રસ્તા ઘણાય છે, આગળ જવાનો રસ્તો એક જ છે. ટાટિયા ખીસવા વાળા ઘણાય છે, બાકી ખંભો મિલાવવા રહે ને હોમાંથી એક જ નીકળીએ. 100%. ને આ વિદેશ આવ્યા પછી જ તમે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી? મેં યુટ્યુબ ચેનલ ચાલુ, હું વિદેશ આવી એને 8 વર્ષ થયા, 8મું વર્ષ હાલે. અને મેં જે આ ચેનલ ચાલુ કર્યું ને એ પહેલા કર્યું તો એ 4 વર્ષ મોર કર્યું હતું ને આ ચેનલ ને મારે જે 8-9 મહિના નથી થયા, 7-8 મહિના નથી થયા. એક વર્ષ પૂરું નથી થયું. વર્ષ પૂરું ટૂંકમાં નથી થયું. હા, વર્ષ ટૂંકમાં પૂરું નથી થયું. એટલે મારે ટૂંક જ સમયમાં એટલે બધા એનો સપોર્ટ છે ને. ટૂંકમાં જે વચમાં તમારી જૂની આઈડી બંધ થઈ પછી નવી આઈડી ચાલુ કરી, એમાં વચમાં થોડો ગેપ આવ્યો. જો ગેપ ઈમાં જતો પાછો આ આઈડી માં મારે ગેપ આવ્યો હતો. આ આઈડી માં તમે અમુક મહિના 3-4 મહિના વિડિયો મૂકી દીધા, પણ તમે જે એક વસ્તુ પકડે, આપણે જેમ કહીએ કે એક વસ્તુનો છેડો પકડી લીધો કે ગમે એ થાય, કઈ પણ થાય, પણ આ મૂકવું ને. એટલે આમાં આનું કારણ ભાઈ એક જ છે કે કાલે સવારે માણસ કારામાંથી ભગવાનનું પાત્ર થઈ જાય, કઈ ખબર નથી પડવા. યાદી એક ખાલી મારી એક જ વસ્તુ છે કે મારે આમાંથી રૂપિયા ન આવે તો મારે એક રૂપિયો ને જ જોતો. બરોબર. મને રૂપિયાની લાલસીથી હું જો આમાં હે ને અટાણે હા દીને ઘેરવી ગયો, રૂપિયાને લાલસીથી મેં નથી કર્યું, પણ મેં ખાલી એક જ વસ્તુ છે કે મારે આમાં હે ને મારી મેમરી ભેગી થાય. કાલે સવારે હું કાર મરે જાય ને કોઈને ખબર નથી. તો ખબર નથી. અટાણે મારા ભાઈના વિડિયા જોવા ને મારા ભાઈના ફોટો જોવા તલખા ને કાલે સવારે મારા વ્યાહ હે અને મારા વ્યાહના વ્યાહ હે ને તો આ હે. તો આ એક વસ્તુ સોશિયલ મીડિયા, આપણી સોશિયલ મીડિયા કહીએ ને, આ એક ક્લિપ, વિડિયો ક્લિપ ભલે માણસ કહે કે ખાલી 1 મિનિટની હોય, 1 મિનિટની હોય ને તોય પણ એ હે ને જેમ કે આથી કહીએ ને કે 100 વર્ષ માણસ જીવે કે 1000 વર્ષ માણસ જીવે. આપણે જે જૂનવાણી બધા ભજન કીર્તન આ તે બધી વસ્તુ છે એ કોઈ કલાકારોના ફોટા નથી, અમુક જે હાવ જૂનવાણી છે, જૂના એવા ભજન કરે ને ગામ, એ વસ્તુ બધા કરે ને ગા. અટાણે એ વસ્તુ જે લખે ને ગા, જેમ કે આપણે દેવાયત પંડિતનો દાખલો લઈએ, બરોબર, આજ કેટલા વર્ષો થઈ ગયા એની, પણ એ વયોગો અટણીના નામનો જે લખ્યા ભજનો કીર્તનો લખ્યા, તો એ એક યાદી અટણ માણસો પાસે છે. એ રીતના તમે કેવા માંગો કે આ મારું આ જ છે કે ગમે તારા વસ્તુ આથી 50 વર્ષ પછી કદાચ કોક જોહે ને તો યાદ કરીએ કે ભાઈ આ અમારા હગાના હગા કે અથવા ત્રીજી પેઢી અમારા હગા થતા હતા. અને કોઈનું મોત નથી દેખતું, કોઈનું નથી દેખતું. એ તો છે અણધાર્યું આવે ને ઉભું રહીએ, તાર પછી જો આપણે ઉતારવા બેહીએ ને તો ભેગું નથી થાય. એ તો ખબર છે ને બેન, કે છે નાની એવો દુહો એક કે ઘડી પલ કે ખબર નહીં કરે સો કલકી બાત, જેવ માથે જમરા ફરે જેમ તેતર માથે બાજ. એટલે હે ને ઘડીક વાર નહીં કોઈને ખબર નથી. અટણે આપણે બિનભાઈ બેઠા 5 મિનિટ પછી 5 મિનિટ સવાર તો પછી ની વાત છે કે 5 મિનિટ પછી કામ થવાનું છે ને કોઈને ખબર નથી. એટલે આ વસ્તુ એવી છે. તો ભાઈ આપણે શાંતિબેન ની મુલાકાત લીધી અને દાયરો જો આ શાંતિબેન ની આખી યુટ્યુબ ની આખી જર્ની તમને કીધી કઈ રીતના ઓલું કર્યું. જો કે કોઈએ નહીં આજે તમને શાંતિબેન ની નહીં કીધી હોય અમુક વાતો, એ વાતો આજે આપણે કર્યું. મારી એક અમીરભાઈ ઇન્ટરવ્યુ લીધી હતી અને મારી એક ઇન્ટરવ્યુ પેલી અમીરભાઈ લીધી હતી આપણે માતાજીની મૂર્તિ આવ્યા પછી, અને બીજી ફેરે આ બધા પ્રશ્નો તી કર્યા, બાકી હજે કોઈ મણી પૂછ્યું ને તા બાબત કઈ. આ અમે છે ને ભાઈ એક બિનભાઈ ના લોગમાં આવીએ, બરોબર. મારા તાજે કયો નાનું છે પણ આજે અમને બિનભાઈ બેઠા હતા ને એવી વાત એક મગજમાં મને વિચાર આવ્યો તો હું આજે બિનભાઈ ને કાંઈક એક નાનો એવો વ્લોગ બિનભાઈ એકલાનો બનાવીએ અને તમારી જર્ની વિશે કહ્યો કે ભાઈ માણસ યુટ્યુબ કે અથવા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયા કોઈ પણ આપણે કહીએ એમાં સ્ટાર્ટિંગ કરે, એમાં જેમ કે એનું બધું આખું જેમ કે પહેલેથી લઈને છેલ્લે સુધીનું એ સ્ટાર્ટિંગ કરે, ક્યાંથી કઈ રીતના સ્ટ્રગલ કરે ને કઈ રીતના એ આગળ મોટા સ્ટેજ ઉપર પૂગે, ત્યાં સુધીની એક વસ્તુ છે આ બધી. બેન પાણા લાગ્યા સિવાય તો કઈ થતું જ નહીં, ઠોકરું ખાઈને પછી આગળ જવું પડે. તો ભાઈ આપણો વિડીયો, જો કે મારા વિડીયો તો હજી નાના આવે, વ્લોગ વસા વ્યૂ આવે છે, ભગવાનની દયા ને તમારા બધાની દયા છે, હાલે છે. પણ એક વસ્તુ જોજો ને અમારે શાંતિબેન ને મને બેયને સપોર્ટ કરજો. અને હા, આવા નવા વિડીયો પાછા અમે બનાવતા રહીએ. 4 ભાઈઓને રજા છે, રાહુલભાઈ આવ્યો, રોહિતભાઈ આવ્યો, બે હે ભાઈઓ અટાણે મારા ઘરે જ છે, અને પાછા તમને આવા નવા વિડીયો બનાવે ને બતાડતા રહી. હું સાયપ્રસ ની અંદર અટાણે છે તો એની થોડી ઘણી અમારા પાસે કઈ માહિતી આવે એ અમે આપતા રહી. હું તો મળીએ પાછા નવા વિડીયો સાથે. જય માતાજી. જય માતાજી.